હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું એકદમ નવા જ મસાલા સાથે આંગળા ચાટતા રહી જાઓ એવું ઢાબા સ્ટાઇલ સરગવાનું શાક, જે ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે જેમને સરગવો નહીં ભાવતો હોય એ પણ ચોક્કસથી બેની જગ્યાએ 4 રોટલી ખાઈ જશે. આ રીતે જો તમે પહેલાં ક્યારે આ સરગવાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો. ગેરંટી આપું છું, બાકીની બધી જ રીત તમે ભૂલી જશો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં 220 ગ્રામ જેટલી સરગવાની સિંગ લઈને એને છોલીને આ રીતના 2 થી 3 ઇંચના ટુકડા કરી લીધા છે. સાથે જ એક મીડિયમ સાઇઝનો બટાકો લઈ એને પણ છોલીને મોટા ટુકડામાં સમારી લીધો છે. બટાકો જો વધારે ગમતો હોય તો તમે વધારે પણ લઈ શકો છો. હવે એક કુકરની અંદર આપણે સરગવો અને બટાકા બંને સાથે જ ઉમેરી દઈશું. એકવાર મેં એને ધોઈને ઉમેર્યા છે. હવે એમાં ફક્ત આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ અને 5 ચમચી જેટલી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. હવે બરાબર મિક્સ કરી લઈએ અને ઢાંકીને 1 સીટી મીડિયમ ફ્લેમ પર મારીને આપણે બંનેને બાફી લેવાનું છે. પાણી ખાસ આપણે આમાં એકદમ ઓછું જ ઉમેરવાનું છે. તો સિંગ બફાય ત્યાં સુધીમાં એક નાના મિક્સર જારમાં આપણે એક મોટી સાઇઝની ડુંગળી ઉમેરી બારીક એને ચોપ કરી લઈશું. મિક્સરને પલ્સ મોડ પર ચલાવવાનું છે એટલે ડુંગળીની પેસ્ટ નહીં થઈ જાય. ચોપરમાં પણ ચોપ કરી શકાય, પણ આ રીતે ફક્ત 1 જ મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ આપણી ચોપ થઈ ગઈ છે, એકદમ ઝીણી. તો હવે આ ડુંગળીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. જ્યારે પણ તમારી પાસે સમય ઓછો હોય ત્યારે ચોપરમાં ચોપ કરવાને બદલે મિક્સરને પલ્સ મોડ પર 1-2 વાર ફેરવી દેશો તો આ રીતે ડુંગળી ચોપ થઈ જશે. હવે સેમ મિક્સર જાર આપણે લેવાનું છે. એની અંદર આપણે ટામેટાની પ્યુરી બનાવી લઈશું. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને મોટા કટ કરીને લીધા છે. એને આપણે સ્મૂધ પીસી લેવાનું છે. તો આપણી ટામેટાની જે પ્યુરી છે એ પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને પણ હવે એક અલગ બાઉલમાં કાઢી લઈશું, કારણ કે આપણે આગળ ફરીથી આ મિક્સર જારનો જ્યુસ કરવાનો છે. હવે એક કડાઈમાં આપણે 1 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 2 ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા ઉમેરીશું. કાચા લેવા હોય તો કાચા પણ લઈ શકાય. 8 કળી લસણની ઉમેરવાની છે. અડધા ઇંચનો આદુનો ટુકડો છોલીને ધોઈને ઝીણો સમારીને એડ કરવાનો છે. 1 ટેબલ સ્પૂન જેટલા સૂકા આખા ધાણા ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન મગજતરીના બી ઉમેરીશું. 1 થી 1.5 ટેબલ સ્પૂન સૂકા કોપરાની છીણ ઉમેરીશું. અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. ખડા મસાલામાં આપણે એની અંદર અડધા ઇંચનો તજનો ટુકડો, 2 લવિંગ અને 3 કાળા મરી ઉમેર્યા છે. 1 ચમચી જીરું ઉમેરીશું. હવે બધી જ વસ્તુને આપણે ધીમા તાપે 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે. અહીંયા જે સિંગદાણા છે ઓલરેડી મારી પાસે શેકેલા હતા જ એટલે મેં શેકેલા લીધા છે. જો કાચા સિંગદાણા લેતા હોય તો તેલની અંદર પહેલાં 1 મિનિટ એને શેકી લેવા ધીમા તાપે, પછી બાકીની વસ્તુ ઉમેરી 2 મિનિટ માટે આ રીતે સરસ કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો સરસ બધી જ વસ્તુનો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરીને એની અંદર થોડા સૂકા મસાલા ઉમેરીશું. તો સૂકા મસાલામાં અડધી ચમચી તીખું લાલ મરચું, સાથે જ શાકનો કલર સારો આવે એ માટે 1 ચમચી કાશ્મીરી મરચું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હવે બરાબર મિક્સ કરી આપણે સતત 1 મિનિટ માટે હલાવતા રહેવાનું છે, જેથી પેન ગરમ છે તો મસાલાની કચાશ પણ નીકળી જશે. તો બસ 1 મિનિટ પેન ગરમ હતું એમાં જ મેં બધું હલાવીને હવે આપણે એક ડીશમાં આ બધું જ કાઢી લઈશું અને ટોટલી આપણે આ વસ્તુને ઠંડી થવા દેવાની છે. તો ત્યાં સુધીમાં સેમ પેનની અંદર આપણે 2 થી 2.5 ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરીશું. 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1 ડાળખી આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે આની અંદર આપણે જે ડુંગળી ચોપ કરી હતી એ આપણે ઉમેરી દઈએ અને મીડિયમ તાપે ડુંગળીને બસ 3 થી 4 મિનિટ આપણે થોડી જ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાની છે. ડુંગળીને એકદમ વધારે પડતી આપણે બ્રાઉન નથી કરવાની. તો 3 થી 4 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણી ડુંગળી જે છે સરસ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે જે ટામેટાની પ્યુરી હતી એ પણ એની અંદર ઉમેરી દઈશું. સાથે જ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. સિંગ બાફતી વખતે પણ મીઠું ઉમેરેલું છે, જેથી સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. હવે બરાબર મિક્સ કરી ઢાંકીને 5 થી 6 મિનિટ માટે પ્યુરીને આપણે ચડવા દેવાની છે. બીજી બાજુ એક જ સીટી મેં મારી છે મીડિયમ ફ્લેમ પર. ત્યાર પછી કુકરને જાતે જ ઠંડુ થવા દીધું છે અને તમે જોઈ શકો છો સિંગ અને બટાકા બંને સરસ બફાઈ ગયા છે. બટાકા પણ જુઓ સરસ તૂટે છે અને સિંગ જો એકદમ કુમળી અને પતલી પતલી હશે તો તમે તપેલીમાં પાણી ગરમ કરી 5 મિનિટ ઉકાળશો તો બફાઈ જશે. અહીંયા મીડિયમ સિંગ લીધી છે એટલે એક સીટી પણ આપણે મારવી પડી છે.
હવે જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ જ મિક્સર જારમાં આપણે જે મસાલો શેક્યો હતો એ ઠંડો થઈ ગયો છે, તો આપણે અધકચરો એને પીસી લેવાનો છે. તો બધો જ મસાલો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને સાથે જ આપણે પીસવા માટે એમાં થોડું 1/4 કપ જેટલું 50 ml જેટલું પાણી પણ ઉમેરીશું અને અધકચરું આપણે એને પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મસાલાની અધકચરી એવી પેસ્ટ મેં તૈયાર કરી છે. આપણે આને એકદમ સ્મૂધ નથી કરવાની, થોડી ગગરી જ રાખીશું. બીજી બાજુ 5 થી 6 મિનિટ પછી પ્લેટ ખોલી લઈએ. તો ટામેટાની પ્યુરીમાંથી પણ તમે જુઓ બધું જ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આની અંદર જે આપણે અત્યારે મસાલો પીસ્યો હતો એ બધો જ મસાલો ઉમેરી દઈએ. આટલી ક્વોન્ટિટીમાં જે આ શાક છે 3 વ્યક્તિને સર્વ થઈ શકે એટલું આપણે બનાવીએ છીએ. મિક્સર જારમાં જ આપણે 1/4 કપ પાણી ઉમેરી અને પણ એડ કરી દઈશું. સાથે જ આમાં બીજું આપણે એક્સ્ટ્રા 1 કપ જેટલું એટલે કે 250 ml જેટલું પાણી એક્સ્ટ્રા એડ કરવાનું છે, કારણ કે આપણે જે ગ્રેવી છે એને ઉકાળવાની છે. તો ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દઈએ સ્લોમાંથી અને ઢાંકીને 5-6 મિનિટ ગ્રેવીને ઉકળવા દઈશું. 5 થી 6 મિનિટ પછી પ્લેટ હટાવી દઈએ. તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી પણ સરસ તેલ છૂટું પડી ગયું છે. મસાલા જે છે એમાં બિલકુલ પણ કચાશ ના રહેવી જોઈએ, તો જ આ શાકનો સ્વાદ સારો આવશે. તો હવે એની અંદર આપણે અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરી દઈએ. એ ના હોય તો ગરમ મસાલો પણ લઈ શકાય. 1 ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું. ગોળ ના ઉમેરવો હોય તો ખાંડ ઉમેરી શકાય અને કંઈ પણ ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકાય. તો મેં 2 ટેબલસ્પૂન દહીં લઈને સરસ ફેંટી લીધું છે, જેથી એકદમ એ સ્મૂધ થઈ ગયું છે. તો દહીં ઉમેરીને સરસ એને મિક્સ કરી લઈશું. આ રીતે દહીં ઉમેરશો તો ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જે સિંગ બાફી હતી એ પાણી સાથે જ એમાં ઉમેરી દઈએ. પાણી જે છે બાફતી વખતે એકદમ ઓછું જ લેવાનું છે. સિંગ આખી ડૂબવી ના જોઈએ, નહીં તો જો સિંગ આખી ડૂબી જશે તો સિંગ તમારી વધારે પડતી બફાઈ જશે. એટલે એકદમ ઓછું પાણી લઈને એને બાફી છે. હવે ઢાંકીને 2-3 મિનિટ એને થવા દઈએ. 2 થી 3 મિનિટ પછી આપણે ઢાંકણું ખોલી લઈશું. તો અહીંયા આપણું જે ઢાબા સ્ટાઇલ ટેસ્ટી સરગવાનું શાક છે બનીને તૈયાર છે. મીઠું ચાખીને જો ઓછું લાગે તો એડ કરી શકાય. તો છેલ્લે આમાં ગાર્નિશિંગમાં મેં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દીધા છે. તો હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ. સરગવાનું શાક તો એમ પણ દરેકના ઘરે બનતું હોય છે, પણ એકવાર આ ચટપટી ગ્રેવીવાળું શાક તમે ચાખશો તો આંગળા ચાટતા રહી જશો, એની મારી ગેરંટી છે. તો ભૂલ્યા વગર આ સરગવાના શાકની રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ શાકને તમે રોટલી, રોટલા, ભાખરી કે પૂરી સાથે લંચ કે ડિનરમાં બનાવીને ખાઈ શકો છો. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.